સ્માર્ટ સિટીની ગુલબાંગો વચ્ચે વડોદરા કોર્પોરેશન વાડી વિસ્તારના ખાટકીવાડ અને ખાનકા મોહલ્લામાં હજી સુધી ચોખ્ખું પાણી પણ પહોંચાડી શક્યું નથી। છેલ્લા 1 મહિનાથી અહીં દૂષિત પાણી આવી રહ્યું છે। લોકો પાણીજન્ય રોગોના ભરડામાં આવી રહ્યા છે। વિસ્તારના રહીશોએ આ બાબતની રજૂઆત કોર્પોરેશનમાં કરી છે, પણ કોઈ નિકાલ નથી થયો। વિસ્તારમાં માત્ર પાણી જ નહીં પણ ડ્રેનેજ અને રોડ રસ્તાની પણ સમસ્યા જોવા મળી છે, છતાંય કોર્પોરેશન કશું કરવા તૈયાર નથી। સ્થાનિક કાઉન્સિલરો પણ આ મામલે કોઈ પગલાં લેવા તૈયાર નથી। લોકો હવે મૂંઝવણમાં મુકાયા છે અને એમનો એક મોટો સવાલ છે, જાય તો જાય કહાં? વાડી વિસ્તારના ખાટકીવાડ અને ખાનકા મોહલ્લામાં છેલ્લા 1 મહિનાથી દૂષિત પાણી આવી રહ્યું છે। રહીશોએ આ બાબતની ઓનલાઈન રજૂઆત કોર્પોરેશનમાં કરી છે, પણ હજી સુધી એનો ઉકેલ નથી આવ્યો। વિચાર કરો કે આવું ગંદુ પાણી જો મેયરના ઘરે આવતું હોત તો શું થાત? કદાચ ખાટકીવાડમાં સ્થાયી સમિતિના અધ્યક્ષનું ઘર હોત તો શું થાત? સ્વાભાવિક છે કે કોઈ મોટા નેતાના વિસ્તારમાં આવી સમસ્યાનો ઉકેલ પળવારમાં જ આવી જાય, પણ અહીં કોઈ મોટા કે દિગ્ગજ નેતાનું ઘર નથી। અહીં કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણા રહેતા નથી, એટલે અહીંનું કામ તરત ન થાય એ માની શકાય, પણ 1 મહિને એનો ઉકેલ ના આવે તે કેટલા અંશે વ્યાજબી છે? સમગ્ર વિસ્તારની અંદર છેલ્લા 1 મહિનાથી ગંદુ દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે। અમે રજૂઆત પણ કરેલ છે, આગળ કામગીરી બી ચાલુ છે, પણ હજુ સુધી એમાં કોઈ ફેરફાર નથી આવ્યું। વોર્ડ નંબર 14ની અંદર વારંવાર ડ્રેનેજ સમસ્યા સર્જાય છે। મેં લેખિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ લેખિતમાં આપેલું છે, અને આ વિસ્તારમાં ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું છે। ખાનગા મોહલ્લો હોય, મોગલવાડા વિસ્તાર હોય, વાડી વિસ્તાર, જહાંગીરપુરા, ખાડાઓમાં પાણી ભરાય છે, જેને લઈને ઘણીવાર અકસ્માત બી સર્જાય છે। ઘણી વખત લોકો ઉપર પાણીના છાંટા ઉડવાથી ઝઘડા પણ ઉત્પન્ન થાય છે। અહીંયા તો વડોદરા શહેરના મેયરને પિંકીબેનને પણ, કમિશનર શ્રી રાણા સાહેબને પણ, શીતલ મિસ્ત્રી સાહેબને પણ હું નમ્ર અપીલ કરીશ કે વડોદરા શહેરનું આ જે વિસ્તાર લઘુમતી વિસ્તાર છે, જ્યાં ખાસ કરીને ઘણા સમયથી આ સમસ્યા ચાલી રહી છે। મુખ્ય સમસ્યા એ જ છે કે એક ડ્રેનેજનું પાણી જે છે એ ડ્રેનેજનું પાણી વારંવાર લીકેજ થાય છે, દુર્ગંધ મારતું પાણી આવે છે, ને ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું છે। દરેક જગ્યાઓ પર તમે જાઓ તો દરેક જગ્યાઓ પર ખાડા છે। આ 3 વસ્તુનું નિરાકરણ આવે એવી અપેક્ષા છે। પાણી, પીવાનું પાણી અને ગંદકી, આ બધું પાણી ભેજગીર થઈ ગયું છે। કેવી રીતે અમારે પાણી પીવામાં છોકરા માંદા થઈ ગયા છે કે અમે ફરિયાદ કરીએ છીએ તો આ પાણી ગંદુ આવે છે, પીવાનું પાણીનું વ્યવસ્થા નથી બરાબર। આ ગટર લાઈન બી અમારે વારે ઘડીએ ભરાઈ જાય છે, કોઈ ઓબ્જેક્શન ઉઠાતું નથી। અમારા મેલામાં એરિયા બી એટલા ખરાબ થઈ ગયા છે, આવવા જવાનો રસ્તો બી રોડ પર ડામર બી કશું આવતું નથી। અમે કેટલા ખાડા થઈ ગયા છે તો અમારા આવવા જવાવાળા ઉંમરવાળા તો પડી જ જાય છે। અથવા એમની બી અરજી અમે આપી છે, કોઈ અરજી અમારી માથે લેતા નથી કે અમે શું કરીએ। કોર્પોરેશનના કોઈ અધિકારી જમનાબાઈ હોસ્પિટલના ઓપીડીમાં તપાસ કરે તો ખાટકીવાડ અને ખાનકા મોહલ્લાના કેટલાય લોકો ઇલાજ કરાવતા જોવા મળશે। વાસ્તવિકતા એ છે કે આ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે। લોકો ગટરના પાણી વાળું દૂષિત પાણી પીને બીમાર પડી રહ્યા છે। 1 મહિનાથી વિસ્તારના કેટલાય લોકો બીમારીનો ઇલાજ કરાવી ચૂક્યા છે, પણ હજી સુધી એમની સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો। આજે વિસ્તારના લોકોએ ભેગા થઈને કોર્પોરેશનના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને પછી કેમેરા સમક્ષ પોતાની વ્યથા વર્ણવી હતી। बारे घड़िए बधी औरतों जईने आया है, हमने वापस काढ़ी एमने। आ कोऑपरेटर बेकार छे, खराब छे कोऑपरेटर। हाय हाय कोऑपरेटर, हाय हाय कोऑपरेटर बिल्कुल ध्यान नहीं देते। कोऑपरेटर बिल्कुल बेकार है, कोऑपरेटर है ही नहीं है। और नंबर 14 में गए थे, उन लोगों ने हमारे पे ध्यान दिया नहीं है। बार बार हमारी गटर भराती है। हम 12-13 औरतें गई थी, लेकिन उन्होंने हमको वापस काढ़ा। वो लोग हम पे ध्यान देते नहीं है, हम पे कुछ करते नहीं है। वो हमारा पानी भी इतना खराब आता, हम पानी के बोतल भी लेकर गए थे कि हमारा पानी भी देख लो, लेकिन उस लोगों ने हमारे पे ध्यान दिया नहीं कि हमारे से कुछ आगे जाओ। छेल्ला 2 महीनाथी अमारा विस्तारमां खानगा मोहल्ला खाटकीवाड़ामां मोगलवाड़ा विस्तारमां पाणीगेट एरियामां 2 महीनाथी ड्रेनेज
ડ્રેનેજનું પાણી બહુ જ લીક થાય છે અને પાણી બરાબર આવતું નથી અને ગંદવાળું રોગચાળું બહુ ફેલેલું છે. બાળકો બહુ માંદા પડેલા છે. અમારી કોઈ સુનવાઈ થતી નથી. કોર્પોરેશન માટે અમે અપીલ કરીએ છીએ કે તમે આવીને અમારી વિસ્તારમાં અચૂક જોગવાઈ કરી જાઓ. ડ્રેનેજની પાણીનું બધું જ સમસ્યામાં પીવાની પાણીની, ગટરોની, ખડ્ડાની બધાની સમસ્યા છે. અમે ફરિયાદી કરી છે, ઓનલાઈન બી કમ્પ્લેન્ટ કરી છે, પણ અત્યારે મહિના 2 મહિના થઈ ગયા પણ કોઈ સુધાર આવતું નથી. એમાં બહુ ખાડા પણ બહુ છે અને બચ્ચા બહુ જ બધા માંદા પડે છે.